સાબરકાંઠાના હિંમતનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીની મહિલા ઓપરેટર લાંચ લેતા પકડાઈ। ઈંડાની લારીના લાયસન્સ માટે ₹4500ની લાંચ માંગી હતી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં કરાર આધારિત મહિલા કોમ્પ્યુટર ઓપરેટર મમતા કુમારી ખરાડીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। હિંમતનગર એસીબીએ તેમને ₹4500ની લાંચ લેતા રંગે હાથે પકડ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર એક ફરિયાદીને ઈંડાની લારી ચલાવવા માટે લાયસન્સ મેળવવાનું હતું। આ માટે તેઓ હિંમતનગરના બહુમાળી ભવનમાં આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં મમતા કુમારી ખરાડીને મળ્યા હતા। મમતા કુમારીએ લાયસન્સ કાઢી આપવા માટે ₹4500ની લાંચ માંગી હતી। ફરિયાદી લાંચના પૈસા આપવા માંગતો ન હોવાથી તેમને હિંમતનગર એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું। આ છટકા દરમિયાન મમતા કુમારી ખરાડીએ ફરિયાદી પાસેથી ₹4500ની લાંચ સ્વીકારતા તેમને ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં જ રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા। એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।